નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને એની હવે શુભ શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે આપણે હવે સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ બહુપદીઓ. અને આ બહુપદીઓ ચેપ્ટર જે બીજું ચેપ્ટર ધોરણ 10 માં છે એવું જ બીજું ચેપ્ટર છે એ ધોરણ 9 માં પણ બહુપદીઓ જ આવતું અને એ જ બહુપદીઓને આપણે આજે થોડું કન્ટિન્યુ કરવાના છીએ. તો સૌપ્રથમ તો થોડીક એવી એની જે બેઝિક ફંડામેન્ટલ છે એના વિશે માહિતી લઈ લઈએ કે ભાઈ બહુપદીઓ શું છે, આ એમાં કેવા પ્રકાર છે જે ધોરણ 9 માં તમે જોયું હતું એની જ આપણે અત્યારે ચર્ચા કરીએ. તો બહુપદીના જ્યારે સંદર્ભની વાત આવે ત્યારે આ વસ્તુ મેઇન આવે અને એ છે ax raised to n. બરાબર, ax raised to n. હવે અહીંયા એ શું છે તો કે એ છે ને એ સહગુણક છે. શું છે? સહગુણક. x શું છે તો કે એ ચલ છે અને n શું છે તો કે એ ઘાતાંક છે. હવે આ જે તમને બેઝિક આનો વિશે તો ખ્યાલ હશે જ કે ભાઈ ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, આવી તો તમને બધાને માહિતી હશે. હવે એક આવે છે બહુપદીની ઘાત. કોને કહેવાય? તો આ બધી વસ્તુ ધોરણ 9 માં આવી ગઈ છે. આ તો તાજી કરીએ કે બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. હા, જેમ કે તમને કોઈ એમ કે ભાઈ આપેલ બહુપદી છે x⁻7 + 5x⁻3 -9x, તો અહીંયા x ની કેટલી ઘાત મોટામાં મોટી છે તો કે 7. તો આપેલ બહુપદીની ઘાત કેટલી થઈ? 7. રાઈટ. તો ઉદાહરણ તરીકે હું તમને લઉં એટલે તમને વધારે આઈડિયા આવશે. દાતો આવી રીતે જ્યારે હું લખું p of x અને વચાઈ શું p of x એટલે કે પોલિનોમિયલ ઓફ x એટલે કે બહુપદી કયા ચલની બનેલી છે તો કે x ચલની બનેલી છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? પોલિનોમિયલ ઓફ x એટલે કે p of x. રાઈટ. ત્યારબાદ આપણે જો વાત કરીએ ઉદાહરણમાં કે ભાઈ 7x⁻4 - 3x⁻2, તો અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી છે તો કે 4. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 4. ક્લિયર? ઓકે. તો બહુપદીની ઘાત આ તમે ધોરણ 9 માં શીખી ગયા હતા. આ ઉપરાંત ધોરણ 9 માં તમે એવું શીખાતા બહુપદી માટેની શરત. તો બહુપદીમાં રહેલા દરેક ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ એટલે સાહેબ એ તો બધું ભૂલાઈ ગયું. પૂર્ણ એટલે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. હા, તો બહુપદીમાં રહેલ ચલની, દરેક ચલની એટલે કે ચલની આમ તો ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે કે ઘાત કેવી હોવી જોઈએ? 0 1 2 3. જો ઘાત માઇનસમાં આવી તો એને બહુપદી કહેવાય ન કહેવાય. કોની ઘાત? ચલની ઘાત. એટલે આવી ખબર હોવી જોઈએ. ત્યારબાદ બહુપદીના પ્રકાર વિશે માહિતી લઈએ કે જે તમે આગળના ધોરણમાં જોયા છો. બહુપદીમાં પદોની સંખ્યાને આધારે એક પદી, દ્વિપદી, ત્રિપદી એ નથી હું સમજાવતો, એ તો ખબર જ હોય. એક પદ હોય તો એક પદી, બે પદ એમ નહીં. બહુપદીની ઘાતને આધારે પ્રકાર આપણે જોઈએ.
બહુપદીની ઘાતને આધારે. એમાં આપણે પહેલું લઈએ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી અથવા એક ઘાતી બહુપદી. હવે સુરેખ બહુપદી એટલે શું થાય? તો કે જે ચલ છે એની મહત્તમ ઘાત કેવી હોવી જોઈએ? એક. એટલે પ્રમાણિત સ્વરૂપ જો હું તમને આપું તો ax પ્લસ બી કે જ્યાં a ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ r. આ બધું શું છે હું સમજાવું. એનું પ્રમાણિત સ્વરૂપ છે. જો x ની મહત્તમ ઘાત કેટલી છે? અહીંયા 1 છે. અહીંયા a બરાબર તમે કંઈ પણ મૂકો, વાસ્તવિક સંખ્યામાંથી ઉઠાવીને કંઈ પણ મૂકો, -5 મૂકો, 4 મૂકો, √2 મૂકો, √7 મૂકો, 37/49 મૂકો, કંઈ પણ મૂકો. a અને b છે એ વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકાય, પણ લેકિન a ને 0 ન લઈ શકાય. જો તમે a ને 0 લઈ લ્યો, a એટલે x નો સહગુણક, જો 0 લઈ લ્યો તો ખાલી b જ વધે, અચળ પદ જ વધે, તો એને સુરેખ બહુપદી ન કહેવાય. તો સુરેખ બહુપદી થવા માટે x ના સહગુણકને 0 ન લઈ શકાય. x ની જે એક ઘાત છે, જે મહત્તમ ઘાત વાળું ટર્મ, હમણાં જ આપણે દ્વિઘાત જોઈએ એટલે તમે વધારે સમજી શકશો, રાઈટ? તો આ વાત થઈ સુરેખ બહુપદીની. એવી જ રીતે આપણી પાસે બીજી બહુપદી આવે છે, એ છે દ્વિઘાત બહુપદી. તો એનું આપણે પ્રમાણિત સ્વરૂપ જોઈ લઈએ ને એટલે તમને વધારે આઈડિયા આવી જશે. જો કે ખબર પડી જ ગઈ કે ભાઈ જે બહુપદી છે એમાં રહેલ ચલ છે એમાં મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. ઓકે, તો એનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક બને છે, ax² પ્લસ bx પ્લસ c એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r. બિલોંગ્સ ટુ r એટલે કે r માંથી લેવાનું છે. બિલોંગ્સ ટુ શબ્દ છે એ જૂના સિલેબસમાં બહુ વારંવાર ઉપયોગ થતો હતો, પણ હવે નવા સિલેબસમાં બિલોંગ્સ ટુ સિમ્બોલ છે એ કાઢી નાખો. પણ તમે જો 11-12 સાયન્સમાં જશો કે કોમર્સમાં જશો, ત્યાં બિલોંગ્સ ટુ પાછું આવશે. બિલોંગ્સ ટુ આ એની સાઇન છે, નવડા જેવા, ગુજરાતી નવડા જેવો. બિલોંગ્સ ટુ એટલે r માંથી, એટલે કે r ઇન ધ સેન્સ વાસ્તવિક સંખ્યા. મેં તમને કીધું એમ, પૂર્ણ લઈ લો, પૂર્ણાંક લઈ લો, પ્રાકૃતિક લઈ લો, માઇનસમાં લઈ લો, કે જેમ લેવું હોય, રૂટમાં લઈ લો, સમય લઈ લો, અસમય, કોઈ પણ સંખ્યા લઈ શકાય. પણ હા, એને 0 લઈ શકાય નહીં. જો હું એને 0 લઈ લઉં તો બે ઘાત વાળું પદ નીકળી જાય, બે ઘાત વાળું પદ નીકળી જાય તો સુરેખ બહુપદીનું સ્વરૂપ આવી જાય. લો, ખબર પડી? તો આ છે આપણું બીજું ચેપ્ટર ભાઈ. હજી તો શરૂઆત છે. હજી આમાં 3 પ્રકારના દાખલાઓ આવે છે. બહુપદી આપેલી હોય તો એના શૂન્યો શોધવાના અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપ્યો હોય તો બહુપદી મેળવવાની આ બીજી રીત. અને ત્રીજી રીત છે બહુપદીનો ભાગાકાર બહુપદી સાથે, એ આપણી ત્રીજી રીત. તો આ 3 રીતના દાખલાઓ છે આપણે ગણવાના છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું, ત્રિઘાત બહુપદી. તો એનું પ્રમાણિત સ્વરૂપ જો આપણે જોઈએ, ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, a b c d બિલોંગ્સ ટુ r. હવે આમાં મારે બહુ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, ખોટો ટાઈમ પાસ આપણે નથી કરવો. તો આ વાત થઈ 3 પ્રકાર. હવે તમે જ્યારે તમે જે કંઈ પણ ઘાતી બહુપદી હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય કે સુરેખ હોય કે પછી ચતુર્ઘાત હોય, જે હોય, પણ એના વધુમાં વધુ કેટલા શૂન્યો મળે? તો કે બહુપદીની ઘાત જેટલા બહુપદીના વધુમાં વધુ શૂન્યો મળે. શું બોલ્યો હું? તો કે બહુપદીની ઘાત જેટલા બહુપદીની ઘાત જેટલા બહુપદીના વધુમાં વધુ શૂન્યો મળે. વધુમાં વધુ એટલે કે હું એમ કહું દ્વિઘાત બહુપદી, તો એના વધુમાં વધુ 2 શૂન્યો મળે. એટલે કે 2 શૂન્યો મળી શકે, 1 શૂન્ય મળી શકે, શૂન્ય ન પણ મળે, પણ 2 કરતા વધારે શૂન્ય મળે
નહીં. જો આમાંથી ખાલી જગ્યા અલા ખરા ખોટા પણ પૂછી શકાય કે દ્વિઘાત સમીકરણના હંમેશા બે શૂન્યો મળે, તો ખોટું. હંમેશા બે શૂન્યો ન મળે, ક્યારેક એક શૂન્ય મળે ને ક્યારેક શૂન્ય ન પણ મળે. હાલો, સમજાય? શૂન્યો શું છે એ ખબર છે ને, કે એ કિંમત આગળ આખી બહુપદી છે 0 થઈ જતી હોય. તો આ વાત થઈ આપણે બહુપદીની ઘાત, જેટલા બહુપદીના વધુમાં વધુ શૂન્યો મળે. હવે આપણે જોઈએ કે ભાઈ આનો આલેખીય નિરૂપણ કેવું છે, કે ભાઈ બહુપદી છે એ જે એના શૂન્યો છે, બરાબર, એનું જે આલેખીય નિરૂપણ જોઈએ, એનો મતલબ કે એનો ભૌમિતિક અર્થ, ભૂમિતિ સાથે એનું રિપ્રેઝન્ટેશન કેવું થઈ શકે છે, તો એ જોઈએ. બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ એટલે કે જોઈએ હમણાં આલેખ દ્વારા, કે પેલું આપણું આવે છે એ છે સુરેખ બહુપદી. બીજું આવે છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. And the third one is ત્રિઘાત બહુપદી. હા મોજ હા. અને હવે અહીંયા જોઈએ, સુરેખ બહુપદી છે તો એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, તો કે p of x બરાબર ax plus b. તો શૂન્ય કયું મળે, તો જોજો હો, શૂન્ય તો x ને કરતા બનાવવું તો આ શું થઈ જાય, માઇનસ b અપોન a. એક જ શૂન્ય મળે. કેટલું મળે? એક જ શૂન્ય મળે. x ને કરતા બનાવો માઇનસ b, હામેન સાઈડ b પ્લસ b છે, હામેન સાઈડ માઇનસ b, એ છે છેદમાં જાય એટલે હાલો 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 ડન, રાઈટ. દ્વિઘાત બહુપદી, જોજો દ્વિઘાત બહુપદીની વાત આવે તો એનો આલેખ છે, એનું પ્રમાણિત સ્વરૂપ હું લખી દઉં, p of x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. હવે એના આલેખની જો હું વાત કરું તો એના બે પ્રકારે આલેખ મળે. એના કેટલા પ્રકારે આલેખ મળે? બે પ્રકારે આલેખ મળી શકે. એક તો જુઓ, હા આલેખનો શેપ એક જ કહેવાય, પણ હા એના પ્રકાર બે છે. આલેખનો આકાર કેવો છે, જો કોઈ પૂછે કે દ્વિઘાત બહુપદીના આલેખનો આકાર કેવો હોય, તો કે એનો આલેખનો આકાર પરવલય હોય. આના આલેખનો આકાર કેવો હોય, તો કે એના આલેખનો આકાર હોય રેખા. કેવો હોય છે? રેખા. આનો આકાર કેવો હોય? પરવલય હોય. હવે પરવલયના જે બે પ્રકાર છે, કેવા બે પ્રકાર છે, તો જુઓ પરવલય કોને કહેવાય, તો એનો શેપ દોરી દઉં. જો ઉપર તરફ ખુલ્લો અને એક કેસ છે નીચે તરફ ખુલ્લો, આ છે અને પરવલય આકાર કહેવાય. હવે ઉપર તરફ ખુલ્લો ક્યારે હોય? આની પહેલા કદાચ તમે જોયું પણ હશે, ક્યાંક ને ક્યાંક મેં ભણાવેલું છે કે જ્યારે એક્સ સ્ક્વેર નો સહગુણક એટલે કે એ જો ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન હોય, ત્યારે ઉપર તરફ ખુલ્લો આપણને મળે, કે પોઝિટિવિટી એક્સેપ્ટ કરે. આવા દ્યો ભગવાન, આવા દ્યો, મારી અંદર પોઝિટિવિટી ભરો, હું કંઈક કરી શકું એવી મને શક્તિ આપો, હું કંઈક કરી શકું એવી મને મહેનત કરવાની તાકાત આપો. પોઝિટિવિટી ઉપર તરફ. અને એ જો હું લેસ ધેન 0 લઉં એટલે કે એક્સ સ્ક્વેર નો સહગુણક માઇનસ હોય, એક્સ સ્ક્વેર નો સહગુણક માઇનસ હોય એટલે કે ઋણ હોય, તો નેગેટિવિટી ઠાલવવાની હોય. નહીં, મારે નથી જોતું, હાલો મારી અંદર નેગેટિવિટી છે, બહાર નીકળો, હવે હું નહીં કરી શકું, એ બધા વિચારો ડિલીટ કરી નાખો, એટલે નીચે તરફ ખુલ્લો છે. રાઈટ? તો આ વાત થઈ પરવલયની. દ્વિઘાતનો આ ખાલી જગ્યામાં અથવા તો એક એક હેતુલક્ષીમાં પૂછી શકાય કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે, તો કે પરવલય મળે. એમાં પાછી બે કન્ડિશન, કે એ જો ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય તો ઉપર તરફ ખુલ્લો મળે, અને એ જો લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો નીચે તરફ ખુલ્લો મળે. જ્યારે ત્રિઘાત બહુપદી છે એનો આલેખ આપણને આ પ્રકારનો કંઈક મળશે. એ જનરલી પૂછતા નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રિઘાત બહુપદીનો આલેખ છે એ બરાબર સમથિંગ લાઈક ધીસ. તો આ રીતનો આલેખ છે એ ત્રિઘાત બહુપદીનો મળે છે. રાઈટ? તો આ આલેખીય એનું ભૌમિતિક જોયું કે ભાઈ એનો સંબંધ શું છે,
ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ચાલો ને અહીંયા લખી દઉં, બધામાં લખ્યું છે તો પરંપરા જાળવી રાખીએ. p of x બરાબર ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. આના વધુમાં વધુ 2 શૂન્યો મળે, આના વધુમાં વધુ 3 શૂન્યો મળે, અને વધુમાં વધુ 1 શૂન્ય. 3 શૂન્ય એટલે શૂન્ય ન પણ મળે, 1 શૂન્ય મળે, 2 શૂન્ય મળે, 3 શૂન્ય મળે, શૂન્ય ન પણ મળે, 1 શૂન્ય મળે, 2 શૂન્ય મળે, 1 જ શૂન્ય મળે, અથવા શૂન્ય ન પણ મળે. રેડી? તો આ હતું વાત આપણી કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તો આ રીતે આપણે એના પ્રકારો જોયા, એના આલેખ જોયા. હવે આપણે ઉદાહરણ તરફ પ્રયાણ કરીએ કે આલેખ ઉપરથી આપણે કેમ નક્કી કરી શકીએ કે આ જે બહુપદી છે એના કેટલા શૂન્યો હશે. બરાબર, એ બહુપદીના નો જે આલેખ દર્શાવેલો છે, જે કંઈ પણ પ્રકારનો આલેખ છે, એમાં કેટલા શૂન્યો હશે એ આપણે કોના ઉપરથી નક્કી કરી શકીએ? તો એવા એક આલેખો આપણને અહીંયા આપેલા છે. ખાસ અહીંયા ધ્યાન એવું દેજો કે ભાઈ આકૃતિમાં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર p of x એવું કીધું છે. એનો મતલબ કે જે કૌંસની અંદર છે ને એ તમારો અક્ષ બતાવે છે. એ અક્ષમાં આલેખ જ્યાં જ્યાં છેદે છે, એટલે કે x અક્ષ ઉપર આલેખ જ્યાં જ્યાં છેદે છે, એ આલેખ છે પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો. એટલે અહીંયા x અક્ષને જ્યાં જ્યાં છેદશે એ આપણા શું બની જશે? શૂન્ય બની જશે. એટલે અહીંયા જો x અક્ષને આ કેટલા એક બિંદુમાં છેદે છે, બરાબર. આ x અક્ષને 2 બિંદુમાં છેદે છે, આ x અક્ષને 3 બિંદુમાં છેદે છે. તો શૂન્યોની સંખ્યા લખવાની કે તો થોડુંક ક્લેરિફિકેશન આપવાનું કે આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા બરાબર 1. એવી જ રીતે અહીંયા કેટલા બિંદુમાં છેદે છે? તો કે 2 બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા બરાબર 2. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, y બરાબર p of x આપ્યું છે એટલે મેં x અક્ષનું કીધું. જો અહીંયા આમ આપ્યું હોય x બરાબર p of y, તો y અક્ષને જ્યાં આલેખ છેદે ને એટલા બિંદુ ગણવાના. જો અહીંયા આ કન્સેપ્ટ ક્લિયર રાખજો, ટેક્સ્ટ બુકમાં આવું નથી આપ્યું, પણ તમને ખબર હોવી જોઈએ. બીજું, જ્યારે આલેખ છે અહીંયા આપણા કિસ્સાઓમાં ટેક્સ્ટ બુકમાં બધાય દાખલાઓમાં પૂરું થઈ જાય છે, પણ જો આવી રીતે એરો આપેલો હોય અને માનો કે આ જ દાખલામાં હું તમને એક આમ કરીને આમ કરી દઉં અને અહીંયાથી જો આમ એરો આપેલો હોય, આખે આખો આલેખ બરાબર આ રીતે છે, એરો જો આપે તો તમારે અહીંયા આગળ વધી અને x અક્ષને અહીંયા છેદે તો તમારા 3 શૂન્યો મળશે. ત્યારે એવા કિસ્સામાં જો એરો આપ્યો હોય તો આ એક દલીલનો વિષય છે ગયા વર્ષે, એટલે કે જે ગઈ બોર્ડની પરીક્ષામાં ચર્ચાનો વિષય હતો, એરાવાળો પ્રશ્ન પૂછ્યો તો આવો. અને ખુદ ગુજરાત સરકાર કન્ફ્યુઝ થઈ ગઈ કે જ્યારે આવી રીતે પેપર કીમાં એને 3 જવાબ લખાઈને આપ્યો હતો, પણ વિદ્યાર્થીઓએ 2 જવાબ લખ્યું હતું. એટલે હવે 2 અને 3 બધાને જવાબ સાચો આપ્યો, પણ આવતા વર્ષે ભૂલ નહીં દોહરાવવામાં આવે. તો આપણે જોઈએ જ્યારે આવી રીતે લંબાવવામાં આવે તો x અક્ષને છેદીને પસાર થાય, અને તમને એમ થાય કે સાહેબ તો આમ વળાંક વળીને પાછું ન આવી કે ઘણા એવી દલીલ કરી હતી. નહીં, અહીંયા કિરણ દર્શાવવામાં આવ્યું છે એટલે કિરણ છે પછી એક જ દિશામાં ત્યાંથી આગળ વધી જાય, એ પછી પાછા તો વળાંક ન વળે રાખે. સમજો મારી વાત, કન્સેપ્ટ આ વિધેય છે ભાઈ, એમ આપણી રીતે મજા આવે એમ ન વળે. અહીંયાથી અનંત સુધી જશે, એરો બતાવે અહીંયાથી આ અનંત સુધી જશે, એ કઈ વળાંક લઈને પાછો નહીં આવે. રાઈટ? તો આ રીતે જ્યારે એરો નથી આપેલા તો માત્ર ને માત્ર જે બિંદુમાં છેદે છે એ જ દેવાનું. પણ જો એરો આપીને આપણને કોઈ વસ્તુ દર્શાવે છે તો એ પણ જોવાનું કે લંબાવતા x અક્ષને હજુ છેદે છે કે નહીં. તો એ કિસ્સાઓમાં જરા ધ્યાન રાખજો. અહીંયા તો કે 3 બિંદુમાં છેદે છે, 3 બિંદુમાં છેદે છે માટે શૂન્યોની સંખ્યા બરાબર 3. તો આવી જ રીતે આમાં ઘણા બધા દાખલાઓ છે, પણ હવે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આલેખ છે એ જો અહીંયા એરો નથી આપ્યો, રેખા સ્વરૂપ નથી આપ્યું, એને એરો નથી આપ્યો તો એને બસ એટલું જ સમજવાનું. અને એ જે x અક્ષ આપ્યું હોય તો જો p of x અહીંયા આપ્યું હોય
તો એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો હોય. શૂન્ય ઇન ધ સેન્સ એ કિંમત આગળ આલેખ છે એ 0 થઈ જતું હોય. ચાલો, કેમ? તો કે y છે એ 0 એટલે કે આ બિંદુ છે એક્સ અક્ષ પરનું બિંદુ છે. એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એના યામ શું થઈ જાય? x 0 થાય કે નહીં? x 0 થાય કે નહીં? હા, y યામ 0 હોય કે નહીં? તો y યામ મારે 0 કરવાનો છે. એટલા માટે થઈને મારે x અક્ષ ઉપર છેદે મારે જોવાનું હોય. રાઈટ? ચાલો આગળ વધીએ. તો હવે તમને અહીંયાથી બધાને ખ્યાલ આવી જાય, શૂન્યોની સંખ્યા શોધતા બધાને આવડી જાય કે અહીંયા જુઓ શૂન્યોની સંખ્યા x અક્ષને જ જોવાનું છે. એક અહીંયા x અક્ષને જરા ખાલી સ્પર્શ કરે છે, ટચ કરે છે, એટલે એક બિંદુમાં. અહીંયા x અક્ષને 1 2 3 અને 4 બિંદુમાં સ્પર્શ કરે છે, છેદે છે. સ્પર્શી થશે, છેદે છે, તો 4 શૂન્યો એના થશે. બરાબર? ચલો, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. શૂન્યોની સંખ્યા આ કેટલી? 1. અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી? 1. અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી? 4. શૂન્યોની સંખ્યા બરાબર 4. રાઈટ? તો આ રીતે આપણને શૂન્યોની સંખ્યા જ્યારે જ્યારે આલેખમાં શોધવાની કે તો ચિંતા નહીં કરવાની, બહુ સહેલી છે. કઈ નહીં કરવાનું, એક્સ અક્ષને જો અહીંયા p ઓફ x આપ્યું હોય, ક્યાં ગઈ રકમ? અહીંયા p ઓફ x એટલે કે અંદર જો x આપ્યું હોય તો આપણે ખાલી x અક્ષ સામે જ જોવાનું, y અક્ષને કાંઈ લેવા દેવા નથી. રાઈટ? તો આ બહુ સરળ રીત છે. આવા જો હેતુલક્ષીમાં પૂછાઈ જાય તો પછી કઈ ચિંતા જ નથી રહેવાની, બહુ સહેલું બની જવાનું છે. રાઈટ? તો આવી રીતે આપણે શૂન્યો શોધતા શીખ્યા. આલેખ પરથી જનરલી 1 માર્કમાં પૂછાતું હોય છે, તો આપણો 1 માર્ક પણ આપણે જવા દેવો નથી. અહીંયા 1 માર્કની આપણે તૈયારી કરશું. એમ નહીં કે આ વસ્તુ ઓપ્શનમાં કાઢશું, આ નહીં કરો તો ચાલશે, નહીં. એક પણ વસ્તુ આપણે નહીં કરીએ તો ચાલશે એવું નહીં. બધું વસ્તુ આપણે અહીંયા ભણશું, શીખીશું, કમ્પ્લીટ કરીશું. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ચેપ્ટર નંબર 2 ની શરૂઆત. ધમાકેદાર શરૂઆત થઈ, બહુ સરસ કન્સેપ્ટ સાથે આપણે આગળ વધ્યા અને ધીરે 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 આપણે હવે આગળ વધીએ. તો હવે જુઓ, સ્વાધ્યાય 2.1 ના પણ આવા દાખલાઓ છે, તો સાથે સાથે એને પણ જોડી લઈએ કે સ્વાધ્યાય 2.1 માં આવા દાખલાઓ આપણને કેમ શૂન્યો શોધતા આપણને શીખવાડે છે. તો બહુ સિમ્પલ છે. અહીંયા x કીધું છે, p ઓફ x. હા, એનો મતલબ x અક્ષને છેદતું એ જ જોવાનું મારે. બરાબર ને? y બરાબર p ઓફ x કીધું છે તો x અક્ષને જ્યાં છેદે એ જ જોવાનું થાય ને. તો અહીંયા x અક્ષને છેદતું જ નથી, તો શૂન્યોની સંખ્યા કેટલી? 0. છેદતું જ નથી. શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા. જુઓ તો અહીંયા 0, અહીંયા x અક્ષને એક બિંદુમાં છેદે છે, અહીંયા 1 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી છે? આ 0, આ 1, આ 3. હવે તો આવડી જાય ને, જોતા જ આવડી જાય. ડન. ચલો આગળ વધીએ. શૂન્યોની સંખ્યા હું ડાયરેક્ટ લખું છું, બિંદુ ડાયરેક્ટ બતાવું છું, જરા જુઓ તો. અહીંયા x અક્ષને 2 બિંદુમાં છેદે છે, x અક્ષને 1 2 3 4 બિંદુમાં છેદે છે, x અક્ષને 1 2 જો સ્પર્શ કરે છે પણ એ ગણાય ખરા, અને આ 3. તો અહીંયા શૂન્યોની સંખ્યા અલગ અલગ મળી. કઈ કઈ મળી છે? તો કે ભાઈ અહીંયા મળી છે 2, અહીંયા મળી છે 4, અહીંયા મળી છે 3. શું છે? એ શૂન્યોની સંખ્યા છે. હવે તમને આમાં ચિંતા જેવું કંઈ લાગવું ન જોઈએ. કદાચ આમાં મેં એરાવાળું કીધું કે ભાઈ માનો કે આ જ આલેખ છે, હજી એક વખત રિમાઇન્ડર આપી દઉં કે આ જ આલેખ છે એને આમ કરીને અહીંયા જો આમ આપી દીધું વળાંક, તો એ હકીકતમાં હજુ એક અહીંયા છેદ છે, આગળ વધશે તો એ એક શૂન્ય ગણાઈ જશે. રાઈટ? જો આવી રીતે વળાંક વાળીને એરો આપ્યો છે, ઇન શોર્ટ માનો કે અહીંયા એરો આપ્યો હોય તો એ આગળ વધી જ જશે, તો એ પાછો નહીં ફરે. અહીંયા એરો આપ્યો હોય તો એ પાછો નહીં ફરે. પણ માનો કે આ વળાંક વાળીને અહીંયા એરો આપ્યો છે તો એ હજી અહીંયા આગળ જશે. રાઈટ? એટલે હજી એક વખત એ સ્પર્શ કરશે, એટલે કે છેદશે. તો આ જરાક ધ્યાનમાં રાખવા આવા મુદ્દાઓ કે જે પરીક્ષામાં તમારી અણી કાઢી જતા હોય, તો આપણે એમ માર્ક્સ કપાવવા નહીં દઈએ. રાઈટ? ચલો હવે આપણે આગળ વધીએ. તો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બહુપદીના શૂન્યો
અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો એ પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે બહુપદી છે એ જો સુરેખ વાળી વાત તો આપણને બધાને ખબર છે કે ભાઈ સુરેખ બહુપદી હોય તો આપણને એનું શૂન્ય મળી જાય તરત જ. શું મળ્યું તો મેં તમને તૈયારી કરાવી હતી, શું કીધું હતું? -b/a, રાઈટ? કેટલા શૂન્ય મળે? એક જ શૂન્ય મળે. જુઓ ચાલો સુરેખ બહુપદી માટે p of x શું છે એનું? ax પ્લસ b. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે શૂન્ય શોધવાનું છે. તો શૂન્ય શોધવું હોય તો ધારો કે p of x બરાબર 0 લઈ લઈએ. p of x બરાબર 0. તો હું આમ લખી શકું ax પ્લસ b બરાબર 0 માટે x બરાબર -b/a, એટલે કે વધુમાં વધુ કેટલા શૂન્યો મળે? એક શૂન્ય મળે. આ તો સિમ્પલ સુરેખમાં તો સમજાઈ જાય, છોકરો હોશિયાર છે. એમ કાઈ થોડી વાત છે, નાની નાના ખેલ છે ને, ઉમુનું ગણિત અમે એમ ભણીને આવ્યા છીએ. સાહેબ ક્યું વાત કરો તમે એમને હું કઈ નબળા સમજો છો? બધું આવડે સાહેબ. હા તો વાંધો નહીં, તમને આવડે છે, ગ્રેટ, વેલ એન્ડ ગુડ. પણ હવે ધોરણ 10 માં થોડાક આગળ વધીએ અને ધોરણ 10 નો હવે કન્સેપ્ટ શરૂ થાય છે અને એ છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક છે. p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. હવે અહીંયા જુઓ કે x² નો સહગુણક કોણ છે? a. x નો સહગુણક કોણ છે? b. અને અચળ પદ કોણ છે? c. રાઈટ? તો આને વધુમાં વધુ કેટલા શૂન્યો મળે? દ્વિઘાત છે એટલે વધુમાં વધુ 2 શૂન્યો મળે. અને ધારો કે એ બંને શૂન્ય, ધારો કે એ બંને શૂન્યો આલ્ફા અને બીટા છે. આ કઈ સિમ્બોલ નથી, એ લખી દઉં તમને, હાલો. આલ્ફા અને બીટા છે, નામ આપી દીધું. એક શૂન્ય આલ્ફા કીધું, બીજા શૂન્ય અને બીટા કીધું. શૂન્ય ઇન ધ સેન્સ કિંમત, આંકડા જોઈએ. એ આંકડા એવા કે જે બહુપદી મૂકું તો આખી બહુપદી 0 થઈ જાય. રાઈટ? ઓકે, તો એ બંને શૂન્યો આલ્ફા અને બીટા છે. તો શૂન્યોનો સરવાળો, બંનેના શૂન્યોનો સરવાળો કરશું, એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા એ તમારું થઈ જશે -b/a. b કોણ છે? x નો સહગુણક. માઇનસ છે એ બાય ડિફોલ્ટ આવશે. એ કોણ છે તો કે x² નો સહગુણક, એટલે કે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. હવે વાત આવે છે શૂન્યોના ગુણાકારની. શૂન્યોનો ગુણાકાર, જો અહીંયા સંબંધ ચકાસવાનો, મતલબ સંબંધની વાત કરે છે કે શૂન્યો આ છે અને સહગુણક આ છે. સહગુણક એટલે કે x² નો સહગુણક, x નો સહગુણક. તો એ બે વચ્ચે સંબંધ કેવો? તો કે જો બે શૂન્યોનો સરવાળો કરું તો તમને જે જવાબ મળે, કદાચ શૂન્ય નહીં ગોતીને સીધું બહુપદી ઉપરથી કહી શકાય -b/a. અહીં 5 હોય તો -5/3. તમે સીધું કહી શકો કે એનો સરવાળો ઈ જ થાય, બીજું એ થાય જ નહીં. એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એ થઈ જશે c/a. હવે c/a એટલે શું? c કોણ છે તો કે અચળ પદ. c કોણ છે? અચળ પદ છેદમાં x² નો સહગુણક, એટલે કે જે a કોણ છે? x² નો સહગુણક. તો આ વાત થઈ શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ. કે શૂન્ય તમે કદાચ ન મેળવો અને તમને હું પૂછું બહુપદી, તમને હું એમ આપું છું કે ભાઈ x² પ્લસ 4x પ્લસ 4, આ હું આપ્યું મેં બહુપદી. હવે આના શૂન્યો શોધ્યા વગર હું એમ કહી દઉં કે આના શૂન્યો છે એનો સરવાળો થશે -b/a, એટલે કે 4/1 એટલે -4. -4/1 એટલે -4. અને એનો ગુણાકાર થઈ જશે c/a, એટલે 4/1 એટલે 4. તો આના શૂન્યો હકીકતમાં -2 થાય. -2 અને -2 એ બે એના શૂન્યો છે. જો તો આ બે નો સરવાળો કરો
-4 થયો, જે આવ્યું -b/a -4 ના છેદમાં 1. આ બેનો ગુણાકાર કરો તો +4 થયો, એટલે કે c/a આવ્યો. જો એટલે આવું આપણે જોશું આના દાખલાઓમાં, ત્યારે ઇન ડિટેલ આપણે એ વાત કરશું કે ભાઈ આ શું કહેવા માંગે છે. ઓકે, થોડુંક લાઇટનું સેટિંગ વિખાણું, કાંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. ચાલો હવે જોઈએ. રેડી થઈ ગયું પાછું? હા, બધું ટેકનોલોજી છે ભાઈ. ટેકનોલોજી જેટલી ઝડપથી સુધરે એટલી ઝડપથી બગડે અને એટલી જ ઝડપથી પાછી સુધરે. એ તો ટેકનોલોજીનો ફાયદો છે. તો આ વાત થઈ આપણે શૂન્યોના સહગુણકો, શૂન્યો વચ્ચેનો સંબંધ, કે ભાઈ શૂન્યો મારે શોધવા નથી, ડાયરેક્ટ બહુપદી પરથી એનો સરવાળો કહી દઉં, ડાયરેક્ટ બહુપદી પરથી એનો ગુણાકાર કહી દો. એવી જ રીતે હજી ત્રિઘાત બહુપદી માટે પણ એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણને આપેલો છે. જોઈએ કઈ રીતે આપેલો છે. તો કે ત્રિઘાત બહુપદી માટે, ત્રિઘાત બહુપદી, હવે એનું p of x તો આપણે લખવું જ પડે. કેમ? એવું તો ચાલે જ નહીં ભાઈ. હા ને, p of x બરાબર ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. અને આના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધમાં 3 શૂન્યો મળે. મહત્તમ કેટલા શૂન્યો મળે આપેલ બહુપદીને, એટલે કે ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્યો મળે. કેટલા મળે? 3 શૂન્યો મળે. અને ધારો કે ત્રણેય શૂન્ય, ત્રણેય શૂન્યો આલ્ફા, બીટા અને ગામા છે. અને ગામા છે, અને ગામા વચ્ચે આલ્ફા, બીટા અને ગામા છે. તો આ જે 3 શૂન્યો, કાં તો એવું જરૂર નથી કે ત્રણેય આલ્ફા, બીટા અને ગામા ત્રણે હાજર જ હોય, કાં તો એક શૂન્ય તેને આલ્ફા કહેવાનું, 2 શૂન્ય મળે તો બીટા કહેવાનું, પણ માનો મહત્તમ વધુ 3 મળે છે, એ ત્રણે ને ધારી લઈએ તો એના સંબંધ કંઈક છે કે ભાઈ શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. હવે જેમ ઓલામાં દ્વિઘાતમાં આપણી પાસે શૂન્યોનો સરવાળો હતો -b/a, એવી જ રીતે આમાં પણ શૂન્યોનો સરવાળો એનો એ જ છે. there is no any change, -b/a. હવે b કોણ છે? હવે અહીંયા જો અહીંયાના કેસમાં થોડો બદલાવ આવશે. b કોણ છે? તો કે x² નો સહગુણક. સગું લખું છું. એ કોણ છે? x ની 3 ઘાત નો સહગુણક. અહીંયા થોડો ચેન્જ આવ્યો. મારે 3 ઘાત વાળી બહુપદીના શૂન્યો શોધવાય નહીં પડે અને ડાયરેક્ટ હું એનો સરવાળો કહી દઉં. બરાબર. હવે આપણે જોઈએ તો એ છે શૂન્યોનો ગુણાકાર. બરાબર. શું જોઈએ હવે? શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર કયા 3 શૂન્યો? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. અને આ શૂન્યનો ગુણાકાર જો જોઈતો હોય તો એ તમને મળે કરિયાણાની દુકાને. ના ના હેલો, -d/a, -d/a, એટલે કે માઇનસ સૂત્રના d કોણ છે? d તો કે અચળ પદ. કોણ છે? અચળ પદ. છેદમાં a કોણ છે? x³ નો સહગુણક. અને હવે છે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. આ એક નવીન આવ્યું. શું કીધું મેં? બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગામા પ્લસ ગામા ઇન્ટુ આલ્ફા. જો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, અને એ થઈ જશે c/a, એટલે કે c કોણ છે? x નો સહગુણક. એ જરા જોવું, c કોણ છે? હવે x નો સહગુણક છે. છેદમાં એ કોણ છે? x³ નો સહગુણક છે. રાઈટ. તો આ વાત થઈ દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ. અને હવે આપણે આગળનો જે સેશનમાં જોઈશું
કે એના ઉપરથી જે મેં તમને કીધું 3 પ્રકારના દાખલા ચેપ્ટરમાં છે કે બહુપદી આપી હશે તો શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો થશે. શૂન્યો અને તેના સહગુણકોનો સંબંધ આપેલો છે એટલે કે ગુણાકાર અને સરવાળો આપ્યો હોય તો બહુપદી મેળવવાની રહેશે. બીજું, આ જે પ્રકારના દાખલા છે મોસ્ટ ઓફ દ્વિઘાત માટેના પૂછાય છે. ત્રિઘાત માટે કોઈ આપણી એવી સુવિધા આપવામાં આવી નથી. તો દ્વિઘાત માટે છે એ આનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આગળની જે થિયરી છે, જે આ થિયરી, એના ઉપરથી બીજા ઘણા બધા તમને પ્રશ્ન પૂછી શકાય જે ટેક્સ્ટ બુકમાં નથી, પણ તેમ છતાંય આપણે એના વિશે જરાક ઝલક જોઈ લઈએ કે તમને આઈડિયા આવી જાય કે સાહેબ શું કહેવા માંગે છે. કે તમને એમ કહે કે ભાઈ બહુપદી, કોઈ પણ બહુપદી આપે અને તમને એમ કહે કે શૂન્યો મેળવ્યા વગર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મેળવો. શૂન્ય નહીં મેળવવાના અને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મેળવવાના છે. તો આવા કિસ્સામાં શું કરવાનું? તો હું તમને જો એ ધોરણ 9 માં લઈ જાઉં. હું તમને, આપણી પાસે આવું સૂત્ર હતું આલ્ફા પ્લસ બીટા ઓલ સ્ક્વેર. ત્યારે આપણે આમ લખીએ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. મેં આડાવડા કરી નાખ્યા સ્ટેપ, નહીતર આપણે એમ લખીએ આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા સ્ક્વેર, પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલો બીજો વત્તા બીજાનો વર્ગ. તો અહીંયા મેં કિસ્સામાં બેન ભેગું લખી નાખ્યું છે. હું મારે આ બે જોઈએ છે તો આને હું આ બાજુ લઈ જાઉં તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે એની કિંમત મળી જશે તમને. જો ડાયરેક્ટ, એટલે કે જો કઈ રીતે હું શું કહેવા માંગુ છું એ જરા જુઓ. તો આમ લખી શકું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ને જો હું કરતા બનાવું તો આલ્ફા પ્લસ બીટા ઓલ સ્ક્વેર તો છે જ, -2 આલ્ફા ઇન્ટુ બીટા. તો બહુપદી કઈ પણ આપેલી હોય એ બહુપદીમાં આલ્ફા પ્લસ બીટા એટલે આ આપણને શું થઈ જાય -b/a ઓલ સ્ક્વેર -2c/a. ડાયરેક્ટ જવાબ આવી જાય. બહુપદીના શૂન્યો શોધવાની જરૂર ન પડે. એટલે આવી રીતે પૂછાય આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શું આવી શકે, બરાબર. ત્યારબાદ ઘણી વખત આ પણ પૂછાય છે વારંવાર આ વસ્તુ કે ભાઈ 1/α પ્લસ 1/β ની કિંમત મેળવો. 1/α અને 1/α પ્લસ 1/β ની કિંમત મેળવો. તો એવા કિસ્સામાં આપણે શું કરી શકીએ? ચોકડી ગુણાકાર કરીએ તો આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લસા લીધો હો ને, બીટાને આમ ગુણ્યા આલ્ફાને આમ ગુણ્યા અને છેદમાં આલ્ફા બીટાનો ગુણાકાર કર્યો. બીટાને આમ ગુણ્યા આલ્ફાને આમ ગુણ્યા છેદમાં આલ્ફા બીટાનો ગુણાકાર કર્યો. તો બીટાનો આમ ગણો તો બીટા અને આલ્ફા એટલે હું આમ લખી શકું આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. તો એ તો આપણી પાસે હોય જ. શું હોય? -b/a c/a એટલે એ ગયા એટલે -b/c છે એ તમારો જવાબ આવી જાય. એટલે બોલો, રાઈટ. તો આ રીતે પણ ઘણી વખત દાખલાઓ પૂછાય છે એટલે જરા સાવચેત રહેજો કે આવા કદાચ આપણને પૂછાય તો આપણને આવડી જવા જોઈએ. જોકે આપણને પ્રેક્ટિસ વખતે ડિટેલમાં જોવાના જ છીએ, બરાબર. હું જ્યારે દાખલાઓની સ્વાધ્યાયના હમણાં નેક્સ્ટ સેશનમાં આપણે ગણાવશું ત્યારે હું તમને કહીશ કે આવા પ્રકારના જે દાખલાઓ છે કઈ રીતે ગણા. તો હું તમને હિન્ટ આપું છું, રાઈટ. તો આ રીતે પણ આવી પણ થિયરી આવે છે જે ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણું લોજિક, આપણું મગજ એ કઈ રીતે કશે એના ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ. તો આ સાથે આપણે અહીંયા લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. વધુ આવતા અંકે મળીએ છીએ ત્યારે. થેન્ક યુ.